નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે સ્ટાન્ડર્ડ 10માં conjunctions. What is the meaning of conjunctions? સંયોજક, જેને આપણે સિન્થેસિસ કહીએ છીએ. સંયોજક એટલે શું? તો સંયોજક એટલે આપેલા બે વાક્યોને, અલગ અલગ બે વાક્યો આપે હોય એ વાક્યોને તમારે કોઈ યોગ્ય કંજંક્શન્સથી જોડવાનો થાય. આ ટોપિક તમારા પેપરમાં પૂછાય છે. આપણે જોઈએ કે કેટલા કંજંક્શન્સ તમારે સ્ટાન્ડર્ડ 10માં ભણવાના છે. આજના લેક્ચરમાં આપણે કંજંક્શન્સ કેવી રીતે પૂછાય છે અને કેટલા કંજંક્શન્સ છે જેનો આપણે અનુવાદથી પૂરી ચર્ચા કરીશું. ધારો કે તમારું વાક્ય છે, જય સ્પોક ધ ટ્રુથ, હી વોઝ પનિશ્ડ. જય સાચું બોલ્યો, તેને શિક્ષા કરવામાં આવી. હવે જનરલી સાચું બોલો તો પનિશ થાય ન થાય. અહીં આપ્યું છે બ્રેકેટમાં તમને 3 કંજંક્શન્સ આપ્યા હશે, બટ, એન્ડ, સો. 3 નું તમને અનુવાદ ખ્યાલ હોવો જોઈએ. બટ એટલે પણ, એન્ડ એટલે અને, અને સો એટલે તેથી. હવે આ અનુવાદ ખ્યાલ હોય તો તમે અહીં સમજી શકો કે આ 3માંથી કયું કંજંક્શન વધારે સુટેબલ છે. શું એવું બને, જય સાચું બોલ્યો તેથી તેને શિક્ષા કરવામાં આવી? જય સાચું બોલ્યો અને તેને શિક્ષા કરવામાં આવી? જય સાચું બોલ્યો પરંતુ તેને શિક્ષા કરવામાં આવી. તમને અંદાજો આવી ગયો હશે કે આ 3માંથી વધારે પરફેક્ટ વાક્ય બને છે આ કંજંક્શન્સથી. એટલે વાક્ય બને, જય સ્પોક ધ ટ્રુથ બટ હી વોઝ પનિશ્ડ. પરંતુ તેને શિક્ષા થઈ. સાચું બોલ્યો પણ શિક્ષા થઈ. ઝડપથી દોડ્યો પણ મેચ જીતી ન શક્યો. આ વિરોધાભાસ બટથી દર્શાવાય છે. એક બીજું એક્ઝામ્પલ છે, કિશન હેઝ અ મોબાઈલ. કિશન પાસે મોબાઈલ છે. હી હેઝ અ લેપટોપ ટુ. તેની પાસે TOO2 એટલે પણ, તેની પાસે લેપટોપ પણ છે. હવે તમને 3 કંજંક્શન આપ્યા હોય, બટ એનો અનુવાદ તમને ખ્યાલ છે, પણ, અને તેથી. વિચારો, મોબાઈલ છે તેથી લેપટોપ છે, મોબાઈલ અને લેપટોપ છે, મોબાઈલ પરંતુ લેપટોપ છે. કયું થાય? તમને ખ્યાલ આવી ગયો કે મોબાઈલ પણ છે તેની પાસે અને લેપટોપ પણ છે. તો જય પાસે 2 છે, મોબાઈલ અને લેપટોપ. તો આ વાક્ય આ રીતે બને, એન્ડથી વાક્ય બને, કિશન હેઝ a mobile and
અ લેપટોપ. મોબાઈલ અને લેપટોપ છે. તો આ રીતે તમારી પાસે સેન્ટેન્સ હોય, તમને કન્જંક્શન્સ આપ્યું હોય, તમારે એ કન્જંક્શનમાંથી યોગ્ય લાગે, વધારે સુટેબલ હોય તે કન્જંક્શનનું પ્રોપર વાક્ય બનાવવાનું થાય. તો આજના આપણે આ લેક્ચરમાં સૌ પ્રથમ તો કયા કન્જંક્શન્સ છે જે તમારા પરીક્ષામાં પૂછાઈ શકે એનું અનુવાદ સમજીએ. કારણ કે મિત્રો, જો અનુવાદ આવડી જશે, અનુવાદ આવડતું હશે કન્જંક્શનનું, એ ક્યારે વપરાય છે, કેમ વપરાય છે, આ ખ્યાલ હશે તો બધું જ આપણને આઈડિયા આવી જશે. જનરલી આપણે શું કહીએ, સંયોજક એટલે બે વાક્યને જોડવા. હવે એ તો ભાઈ એન્ડ પણ બે વાક્યોને જોડવા માટે વપરાય, બટ પણ બે વાક્યોને જોડવા વપરાય, સો પણ બે વાક્યોને જોડવા વપરાય, ધો, ઓલ્ધો, ઇવન, ઇફ, ઇવન ધો, વેન, વાઇલ, ટેલ, અન્ટિલ, સિન્સ, ફોર, એઝ સૂન એઝ, નો સૂનર, હાર્ડલી, હુ, હુમ, હુઝ, વેચ, ધેટ, વાય, વેન, વેર. આ બધા કન્જંક્શન્સ છે જે બે વાક્યોને જોડવા વપરાય છે. પણ એનું પ્રોપર અનુવાદ તમને ખ્યાલ હોવો જોઈએ. તો શરૂ કરીએ કન્જંક્શન્સ વિથ ટ્રાન્સલેટ. સૌથી વધારે ઉપયોગી આપણી પાસે ટોપિક છે જેને આપણે વારંવાર ઉપયોગ કરતા આવતા હતા, અને એ છે કયું કન્જંક્શન? એન્ડ. બોથ એન્ડ. Not only but also. એન્ડ નો મતલબ છે અને. બોથ એન્ડ નો મતલબ છે બંને. નોટ ઓનલી બટ ઓલ્સો નો મતલબ છે માત્ર આ જ નહીં, તે પણ. એકંદરે જોવા જાઓ ને તો આ વૈકલ્પિક કહેવાય. ક્યાં વપરાય? બે કર્મ, બે કર્તા, બે ક્રિયાપદ અને બે વિશેષણ. બંનેનો અર્થ દર્શાવાય છે. આગળ આવી ગયું મોબાઈલ છે અને લેપટોપ છે, તો એ વાક્ય કેવી રીતના બન્યું? તો કિશન હેઝ a mobile and a laptop. And આનાથી બનાવવું હોય તો કિશન has both a mobile and a laptop. અને આનાથી નોટ ઓનલી કિશન હેઝ not only a mobile but also a laptop. માત્ર મોબાઈલ જ નહીં, લેપટોપ પણ છે. તો આ રીતે એન્ડ એટલે અને, બોથ એન્ડ એટલે બંને, નોટ ઓનલી બટ ઓલ્સો એટલે માત્ર એક જ નહીં, પેલું પણ. બટ યેટ સ્ટીલ. બટ યેટ સ્ટીલ નો મતલબ છે પણ, પરંતુ. પણ અને પરંતુ. બટ એટલે પણ, યટ એટલે પણ, સ્ટીલ એટલે પણ. અને એ સિવાય છે ધો, ઓલ ધો. આગળ ભણશો આવશે ઇવન, ઇફ, ઇવન ધો.
ત્રણે ત્રણ છે કોન્ટ્રાસ્ટ દર્શાવતા શબ્દો. ત્રણે ત્રણ વસ્તુ આ બધા જ જે આ કન્જંક્શન છે એ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. લેંગ્વેજ ફંક્શનમાં આવે તો આ જે કન્જંક્શન્સ છે એ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. દો ઓલ્ધો, છતાં પણ, મહેનત કરી પણ ઓછા માર્ક્સ મેળવે છે. જો કે મહેનત કરે છે છતાં પણ ઓછા માર્ક્સ મેળવે છે. ઇન સ્પાઇટ ઓફ, હોવા છતાં, મહેનત કરવા છતાં ઓછા માર્ક્સ મેળવે છે. આ થયું કોન્ટ્રાસ્ટ. ઇફ, અનલેસ, આ દર્શાવે છે કન્ડિશન. અને આ દર્શાવે છે ઓલ્ટરનેટિવ ચોઇસ. આ એકંદરે લેંગ્વેજ ફંક્શનમાં પણ જરૂરી છે. ઓલ્ટરનેટિવ ચોઇસ. ઇફનો મતલબ છે જો, તો. જો મિત્રો મહેનત કરશો ને તો સારા માર્ક્સ મળશે, આવો જે મતલબ છે ને એ ઇફથી દર્શાવાય. જો મહેનત કરશો તો. અનલેસ એ પોતે જ નકારાત્મક મિનિંગ ધરાવે છે. જો નહીં તો. જો વહેલા ઉઠો નહીં તો સમયસર ઓફિસે પહોંચશો નહીં. જો હોમવર્ક કરશો નહીં તો આ ટોપિકને ખૂબ સારી રીતે તમે જાણી શકશો નહીં. આ નેગેટિવ મિનિંગ દર્શાવે છે અનલેસ પોતે. પણ એ શું દર્શાવે છે? એકંદરે કન્ડિશન. ઓર અધરવાઇઝ, કે અથવા. સાહેબ આ શરત કઈ રીતે? ચૂપ થઈ જાઓ, બંધ રહો, અવાજ નહીં, નહીં તો બહાર નીકળી જવાનું. આ શરત હોય છે ને. કાં તો અવાજ બંધ કરો, કાં તો ક્લાસની બહાર જતા રહો. ક્યારેક પેરેન્ટ્સ બી શરત મૂકે, વાંચવા બેસ નહીં તો સૂઈ જા, ટીવી નહીં. વાંચવા બેસો અથવા સૂઈ જાઓ, અથવા ઓર અધરવાઇઝ. એકંદરે આ કન્ડિશન થઈ. ઇફ જો તો, અનલેસ જો નહીં તો, ઓર અધરવાઇઝ કે અથવા. આઈધર ઓર અને નાઈધર નોર નો મતલબ છે આઈધર ઓર એટલે બેમાંથી એક. અને નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. આને કહેવાય ઓલ્ટરનેટિવ એટલે વૈકલ્પિક. વૈકલ્પિકનું મતલબ શું? ઓપ્શનલ. આમાં બેમાંથી એક તમારી પાસે ઓપ્શન છે, આઈધર ટી ઓર કોફી. શું લેશો, ચા કે કોફી? તો શું કોઈ એવું કહી દે નાઈધર ટી નોર કોફી, ચા અને કોફી નહીં, કોલ્ડ ડ્રિંક્સ. અહીં ઓપ્શનમાં તમે આપ્યું છે આઈધર ટી ઓર કોફી. બેમાંથી એકની પસંદગી તમને આપી છે. અને નાઈધરમાં બેમાંથી એક પણ નહીં એવો મતલબ થાય છે. તમારા ફાધર ક્યાં ગયા? ઓફિસે હશે અથવા ઘરે હશે.
ના, ઓફિસે પણ નથી, ઘરે પણ નથી, એ ગામડે ગયા છે 3 દિવસ માટે. તો આ નેગેટિવ મિનિંગ છે. બેમાંથી એક પણ ઓપ્શન નહીં અને આ બેમાંથી એક. આઈધર ઓર, નાઈધર નોર, બેમાંથી એક. હવે છે વેન, વાઇલ. આ જે પણ છે બધા જ કન્જંક્શન્સ showing time. showing time અનુવાદ યાદ રાખજો. when અને while નો મતલબ છે જ્યારે, ત્યારે. જ્યારે હું ટીવી જોતો હતો ને ત્યારે પપ્પા આવ્યા. વેન વાઇલ. જ્યારે શિક્ષક ભણાવતા હતા ત્યારે પેલા તોફાની છોકરાએ મસ્તી કરી. વેન વાઇલ. સ્કૂલનો બેલ વાગ્યો ને ત્યારે અમે નાસ્તો કરી રહ્યા હતા. વેન વાઇલ. જ્યારે, ત્યારે. જ્યારે તે બૂમ પાડીને ત્યારે હું હોમવર્ક કરતો હતો. જ્યારે, ત્યારે. આ થયું જ્યારે, ત્યારે. આફ્ટર, બિફોર. આફ્ટરનો મતલબ છે પહેલા, સોરી, આફ્ટરનો મતલબ છે પછી. બિફોરનો મતલબ છે પહેલા. પેશન્ટ મરી ગયો યાર, પછી ડોક્ટર આવ્યા. ડોક્ટર આવ્યા તે પહેલા પેશન્ટ મરી ગયો હતો. તો પહેલા પછી. યાર તમે બૂમ પાડીને એની પહેલા અમે જમી લીધું હતું. યાર અમે જમી લીધું પછી તમે બૂમો પાડી. એકંદરે ટાઈમનો મિનિંગ દર્શાવે છે. વેન અને વાઇલ શું દર્શાવે છે? એક ક્રિયા ચાલુ હતી અને સડનલી કોઈ ક્રિયા થાય છે. જ્યારે ભણતા હતા ત્યારે બૂમ પાડી, ટીવી જોતા હતા પપ્પા આવ્યા. તો એમાં એક એવો સમય આવે છે, ક્ષણ આવે છે ત્યારે બે ક્રિયા ભેગી થાય છે. આફ્ટર અને બિફોરમાં ક્રિયાઓની સિક્વન્સ બતાવવામાં આવે છે. પહેલા ક્રિયા કઈ થઈ, પછી કઈ થઈ. પહેલા પેશન્ટ મરી ગયા, પછી ડોક્ટર આવ્યા, અથવા ડોક્ટર આવ્યા એની પહેલા પેશન્ટ મરી ગયા. આ ક્રિયાનો ક્રમ બતાવે છે. અને ટીલ અનટીલ, જ્યાં સુધી ત્યાં સુધી. આ કોઈ એક ક્રિયાનો અંત બતાવે છે. ઉભા રહો ત્યાં ત્યાં. સાહેબ ક્યાં સુધી ઊભું રહેવાનું છે? જ્યાં સુધી હું તમને પરમિશન ના આપું ત્યાં સુધી. એટલે આ શું બતાવે છે? કોઈ એક ક્રિયાનો અંત. હલસોની જગ્યા પર જ્યાં સુધી તમને પરમિશન ન મળે ત્યાં સુધી. જ્યાં સુધી ઓફિસની બહાર ના આવું ત્યાં સુધી મારી વેઇટ કરો. તો વેઇટ કરવાની ક્રિયાનો અંત ક્યાં સુધી? હું ઓફિસની બહાર આવું ત્યાં સુધી. સિન્સ અને ફોરનો મતલબ છે થી. આ ક્રિયા ક્યારથી શરૂ થઈ છે તે મતલબ દર્શાવે છે. રવિવારથી, બે દિવસથી, એ બેની તો બતાવે જ ને. તો ક્રિયા ક્યારથી શરૂ થઈ છે એ બાબત દર્શાવે છે સિન્સ અને ફોર. અને એઝ સૂન એઝ એક સમયે આને વેનને રિલેટેડ છે. કદાચ એઝ સૂન એઝ નો મતલબ તરત જ, તરત જ. ઇમરજન્સીમાં ઇમિડિયેટલી કોઈ ક્રિયા બને. ટીવી જોતા પપ્પા આવે તો શું થાય?
જેવા જ પપ્પા આવ્યા કે તરત ટીવી બંધ કરી દીધી. વાતો કરતા હોય સાહેબ આવી જાય. જેવા જ સાહેબ આવ્યા કે તરત વાતો બંધ કરી દીધી. ભણતા હોય કોન્સ્ટન્ટ 5 કલાકથી પેલો સ્કૂલનો બેલ વાગે, જેવો જ બેલ વાગ્યો કે તરત બધા વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા. એ ટોપિક છે S0S. Because, so, therefore, because of. આ બતાવે છે રીઝન. રીઝન એટલે કારણ. મહેનત કેમ કરો છો? કારણ કે સાહેબ સારા માર્ક્સ મેળવવા છે. રીઝન છે. ઘરે લોકડાઉનમાં બેસી ગયા છો, અનલોકમાં ઘરે છો, કેમ? સાહેબ કોરોના સામે લડી રહ્યા છે. કારણ કે કોરોનાથી આપણે બચવું છે. તો પણ તમે ઘરે બેઠા બેઠા ભણો છો. કારણ કે સાહેબ શું કરીએ, બોર્ડ છે, ધોરણ 10, મહેનત તો કરવી પડે ને. કારણ કે, તેથી આ છે તમારું રીઝન. બીકોઝ એટલે કારણ કે. સો અને ધેરફોર નો મતલબ છે તેથી, અને બીકોઝ નો મતલબ છે ને કારણે. આ થયા રીઝન. આ દર્શાવે છે પર્પઝ. કદાચ લેંગ્વેજ ફંક્શનમાં આવે કોઈ વાક્ય તો તમારે સમજવું કે ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, અને સો ધેટ એ પર્પઝ દર્શાવે છે. બંનેનો મતલબ છે ને માટે, અને સો ધેટ નો મતલબ છે કે જેથી. ઇન ઓર્ડર ટુ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. વિથ અ વ્યૂ ટુ સાથે હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવ્યા. ખૂબ ધ્યાન આપજો. ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 ત્રણ સ્ટાન્ડર્ડમાં આવતો ટોપિક છે. ઇન ઓર્ડર ટુ પ્લસ મૂળરૂપ, વિથ અ વ્યૂ ટુ પ્લસ આઈએનજી. આ થયું પર્પસ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, તમને એમ કે સાહેબ આ તો હુ, હુમ, હુસ, વાય, વિચ, વેર, વેન, સાહેબ તો પ્રશ્નાર્થ વાક્યો છે. આ પ્રશ્ન ન દર્શાવે. વાક્યની શરૂઆતમાં હોય અને છેલ્લે ક્વેશ્ચન સાથે આવે તો સમજવું પ્રશ્નાર્થ છે. પણ આનું અનુવાદ તમે સમજશો તો ખ્યાલ આવશે સાહેબ આ પ્રશ્નાર્થ નથી, 100%ની વાત છે. જુઓ કે જે હું એ છોકરાને જાણું છું કે જે ગયા વર્ષે પ્રથમ નંબર આવ્યો હતો. કોની વાત થઈ? એક છોકરાની વાત થઈ, વ્યક્તિની વાત થઈ. હું કે જેને, એટલે પેલા છોકરાને બોલાવો ને, કે જેને સાહેબે ગઈકાલે યાર ખાસો ખખડાવી કાઢેલો. કે જેને, તો આમાં કોની વાત છે? એ સ્ટુડન્ટની જ વાત છે, વ્યક્તિની વાત છે. કે જેના, જેની, જેનું. જ્યારે એવા વ્યક્તિની જરૂર છે કે જેના ઘરમાંથી, કે જેના ફાધર લોયર હોય, કે જેની મધર લોયર હોય, કે જેના, કે જેની. વાત કોની છે? કોઈ એક વ્યક્તિની, કે જેના કોઈક. તો આ પણ એક વ્યક્તિવાચક થઈ. તો હુ, હુમ અને હુસ ટોકિંગ અબાઉટ અ પર્સન.
વ્યક્તિની વાત કરે છે. જેમ કે ગાંધીજી મહાન વ્યક્તિ હતા કે જેને આપણે મહાત્માના નામથી ઉદ્દેશીએ છીએ. ગાંધીજી એ ગ્રેટ વ્યક્તિ હતા કે જેના શસ્ત્રો અહિંસા અને સત્ય હતું. અને શું તમે ગાંધીજીને ઓળખો છો? હુ ઇઝ કોલ્ડ, કે જે મહાત્માના નામે ઓળખાય છે, પ્રચલિત છે. હુ, હુમ અને હુઝ વ્યક્તિને દર્શાવે છે, એટલે એને કદાચ ટોકિંગ અબાઉટ અ પર્સન પણ કહી શકાય. પણ વિચ, કઈ વસ્તુ ખોવાઈ ગઈ? એટલે મારી એક પેન ખોવાઈ ગઈ કે જે મારા મિત્રએ મને બર્થડેમાં આપી હતી. કે જે, વિચ એટલે કે જે, હુમાં છે એ જ મિનિંગ છે, પણ આ છે ટોકિંગ અબાઉટ અ થિંગ, વિચ એ વસ્તુને ઉદ્દેશ્યને બોલાય છે, એટલે થશે ટોકિંગ અબાઉટ અ થિંગ. વાય, કેમ ભાઈ, કેમ લેટ છો? વાય દર્શાવે છે ટોકિંગ, કે કેમ, ટોકિંગ અબાઉટ રીઝન. વેર, ક્યાં, ટોકિંગ અબાઉટ પ્લેસ, આ સ્થળ દર્શાવે છે. જુઓ મિત્રો, વાય છે ને કારણ દર્શાવે એટલે રીઝન કહેવાય. વેરથી આપણે કોઈ પ્લેસ દર્શાવીએ, ઇટ ઇઝ પોરબંદર વેર મહાત્મા ગાંધી વોઝ બોર્ન, તો એ પ્લેસ થયું, તો પ્લેસ. અને ધેટ એ વસ્તુ માટે જ વપરાય છે કે જેનો મતલબ છે કે. તો તમારે આ દરેકે દરેકનું અનુવાદ યાદ રાખવાનું થશે. તો જો યાદ હશે ને મિત્રો, તો તમને એ વાક્યોને જોડવામાં બહુ જ સરળતા રહેશે. તો આશા રાખું કે દરેકે દરેક કન્જંક્શનને ખૂબ સારી રીતે યાદ કરો અને અનુવાદ સાથે લખી લેશો. નમસ્તે.